જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનો હાર્દિક સ્વાગત છે, જ્યાં આપણે મળીએ છીએ શ્રીકૃષ્ણના અવિસ્મરણીય ઉપદેશો અને જીવનના સચોટ સત્ય સાથે। આજનો સંદેશ તમારા મનને સ્પર્શી જશે, તમારા વિચારોને જગાડશે અને કદાચ તમારા જીવનની દિશા પણ બદલાવી શકે છે। શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમે એકલા પડી ગયા છો કે દુઃખ આવે છે, લોકો ધીમે ધીમે દૂર થવા લાગે છે? તો આજે શ્રીકૃષ્ણ તમને એક ઉકેલ આપશે, કેવી રીતે આ મોહમાયાના જાળમાંથી બહાર આવવું અને કેવી રીતે પોતાના અંદરના શક્તિશાળી આત્મકૃષ્ણને ઓળખવો। તો મિત્રો, આખો વિડિયો ધ્યાનપૂર્વક અંત સુધી જોવો, કારણ કે આ માત્ર વાત નથી, આ છે એક જાગૃતિ। અને જો તમારું દિલ આ સંદેશથી સ્પર્શાય તો નીચે કોમેન્ટમાં જરૂર લખજો, જય શ્રી રાધે કૃષ્ણ। તમારી એક લાઇક અને શેર કોઈના જીવનમાં નવી આશાની જ્યોત જગાવી શકે છે। અને જો હજી સુધી તમારું અમારી ચેનલ સાથે સંકલન નથી થયું તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી શ્રીકૃષ્ણના આવા અદ્ભુત સંદેશાઓ સૌથી પહેલા તમારી પાસે પહોંચી શકે। તો મિત્રો, શ્રીકૃષ્ણ કહે છે, આ બધું માયા છે, અહીં કોઈ આપણું નથી। આ વાત સાંભળવામાં સરળ લાગે છે, પણ જેને સાચે સમજાઈ જાય એ વ્યક્તિ દુનિયાની સૌથી મુશ્કેલ પરીક્ષા પાસ કરી લે છે। તમે જેને મારું માનો છો તે બધું એક ભ્રમ છે। ક્યારેય વિચાર્યું છે, જ્યારે તમે સફળ થાઓ છો ત્યારે બધા જ લોકો તમારો સાથ આપે છે, પણ જેમ જીવનમાં પડતી મળે છે, લોકો ધીરે ધીરે દૂર થવા લાગે છે। બધી વસ્તુઓ ત્યારે સમજાય છે, આ દુનિયા તમારો સાથ કરે છે જ્યાં સુધી તમારી પાસે પૈસા હોય, તમારું નામ હોય, તમારી ઓળખાણ હોય, કારણ કે તેમને રસ તમારામાં નથી પણ તમારી વસ્તુઓમાં છે। એટલે સમજજો કે મોહમાયાનું જાળ ખૂબ સુંદર છે, પણ એમાં ફસાઈને મોટાભાગના લોકો પોતાનું જીવન ગુમાવી બેસે છે। પણ વાત અહીં પૂરી થતી નથી। સાચો યોદ્ધા તો એ જ છે જે આ મોહને ઓળખી શકે છે અને એની ઉપર ઉઠી શકે છે, જે પોતાના એકલાપનથી ડરે નહીં પણ એમાં પોતાની શક્તિ શોધી લે, એ જ સાચો આત્મજ્ઞાની બને છે। શ્રીકૃષ્ણ કહે છે, જ્યારે કોઈ તમને સમજે નહીં એ સમય હોય છે, ત્યારે તમારે પોતાને સમજવું છે। જ્યારે તમારા પોતાના લોકો તમારા વિરોધમાં થઈ જાય એ સમયે તમારા અંદરના શ્રીકૃષ્ણને જાગૃત કરવાનો સમય હોય છે, કારણ કે સાચો સહારો બહાર નથી, સંબંધોમાં નથી, સાચો સહારો તો તમારી આત્મામાં છે, તમારા કર્મમાં છે અને એ પરમસત્તાના જ્ઞાનમાં છે જેને તમે આજે સાંભળી રહ્યા છો। મિત્રો, અમારી વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ। ક્યારેક સૌથી મોટો દગો એ લોકો આપે છે જેમને માટે આપણે સૌથી વધુ સાચા હતા, અને એ જ સમય હોય છે જ્યારે આત્મા અંદરથી તૂટી જાય છે પણ બહારથી હસવું પડે છે। તમે જે સાંભળી રહ્યા છો તે ફક્ત શબ્દો નથી, પણ તમારા આત્માને જગાડતી એક પોકાર છે કે ઉઠો, જાગો અને તમારા માટે જીવવાનું શીખો। શ્રીકૃષ્ણ કહે છે, જ્યાં રમતમાં ફસાઈ જાઓ છો ત્યાં શાંતિ મળતી નથી, કારણ કે આ એક એવો ભૂલભુલૈયો છે જેમાં પ્રવેશ તો સરળ છે પણ બહાર આવવું લગભગ અશક્ય છે। પહાડની ઊંચાઈ જોઈને પક્ષીઓ કદી ડરતો નથી, કારણ કે તેને પોતાની ઉડાન પર વિશ્વાસ હોય છે, પણ માનવ બીજાને જોઈને ડરવા લાગે છે, કારણ કે તેને પોતાને બીજાના દર્પણમાં જોવું શીખી લીધું છે, પોતાની આંખોમાં નહીં। જ્યાં તુલના શરૂ થાય છે ત્યાં આત્મા સંતોષ મરી જાય છે, ત્યાં આપણાપણું ખોવાઈ જાય છે, અંતે આપણે પોતાને જ ગુમાવી બેસીએ છીએ। અનુભવ કહે છે કે દરેક આત્માની પોતાની ઊંચાઈ હોય છે, પોતાની ગતિ હોય છે, પણ શું કંઈક વસ્તુની ઊંચાઈ ઈર્ષાની ઊર્જાને છીનવી શકે છે? નહીં। તો પણ માણસને કેમ પૂછવામાં આવે છે કે દરેક આત્માની પોતાની દિશા હોય છે, પોતાની ગતિ હોય છે? પરંતુ હા, જીવન સમાપ્ત થવાથી માણસ નથી મરતો, પણ જ્યારે ભરોસો મરે છે ત્યારે સંબંધો જીવતી લાગતી એક લાશ બની જાય છે। એ સંબંધ ભલે જીવનસાથી સાથે હોય, દોસ્તી હોય, પ્રેમ હોય કે કુટુંબ સાથેનો હોય। જીવન કોઈ સ્પર્ધા નથી કે જેમાં બીજા લોકોને હરાવવું જરૂરી છે। જીવન એ એક સાધના છે જેમાં પોતાની જાતને હરાવવું પડે છે અને પોતાને જ જીતવું પડે છે। જે વ્યક્તિ પોતાના અંદરના ક્રોધ, ભય, લાલચ, મોહ, અહંકાર, શંકા, દ્વેષ, આળસ, છલ અને હઠ પર વિજય મેળવે છે તે વ્યક્તિ પોતે જ યોદ્ધા બની જાય છે। જીવન જીવવું જરૂરી છે અને તેને કેન્દ્રિત કરવું વધુ મહત્વનું છે। ઓજ અને જોશ જીવનના જોડાયેલા બે પૈડા છે। જ્યારે જોશ વધે છે ત્યારે ઓજ ઘટે છે, અને જ્યારે ઓજ વધે છે ત્યારે જોશ શાંત થાય છે। પણ સાચો પાત્ર તે છે જે બંનેમાં સંતુલન જાળવી શકે, ના વધારે ઉત્સાહી ના વધારે શીતળ। જે સ્થિર છે તે ટકે છે, અને જે ટકે છે એ જ શક્તિશાળી બને છે। બજારમાં સહાનુભૂતિ માટે અનેક લોકો છે, અમીરોની દાજ માટે,
પણ જ્યાં મરમ લગાડવાની જરૂર નથી ત્યાં જો કોઈને સાચો સાથ મળે તો તૂટી ગયેલું મન પણ દુઃખ ભૂલી જાય છે, કારણ કે ત્યાં દેખાવ નહીં હોય છે, માત્ર દર્શન હોય છે, અને જ્યાં જરૂર હોય ત્યાં જ સાચી સેવા ઉત્પન્ન થાય છે. જે દોસ્તો તમારા સામે હસે છે અને પાછળથી તમારી બુરાઈ કરે છે તેઓની સામે પણ હસી જવું જોઈએ, કારણ કે કેટલીક વસ્તુઓ ધીમે ધીમે તમારી આત્માને મારી નાખે છે, અને જ્યારે આત્મા મરી જાય છે ત્યારે શરીર ફક્ત ચાલે છે, જીવતું નથી. દરેક એવી ચીજ જે તમારા ચહેરા પર સ્મિત લાવવાના બદલે તમારા દિલમાં ભાર કરે એ તમારી નથી. સાદગી સૌથી સુંદર વસ્તુ છે, માફી સૌથી મોટું શસ્ત્ર છે, અને વિનમ્રતા સૌથી ઊંચો સ્તર છે. સાચી દોસ્તી એ રિલેશન છે જેને શબ્દોની નહીં પણ મૌનની જરૂર હોય છે. આ બધાને પ્રેમ આપો અને જુઓ કે જીવન કેટલું સુંદર બની જાય છે. આપણે એ શરીર સાથે તો ચાલી રહ્યા છીએ જે માટે આપણી ભૂમિકા નથી, પણ જે વ્યક્તિત્વ, જે પાત્ર, જે ચરણો સાથે આ જીવન જીવવું છે એની જવાબદારી અમારી છે, અને એ જવાબદારી જ તમારો સાચો પરિચય છે. ન તો તમારું નામ, ન જાતિ, ન ધર્મ, માત્ર તમારું વર્તન અને વ્યવહાર જ છે. જીવન ચાની એક કપ જેવું છે. પહેલાં એને ઉકાળવી પડે છે, પછી તૈયાર કરવી પડે છે, પછી છાણવી પડે છે, અને અંતે તેનો સ્વાદ ચાખવો પડે છે. એ સ્વાદ એટલે અનુભવ, અને એ અનુભવ જ બીજી વ્યક્તિ માટે એક પાઠ બની શકે છે જો તમે એને સાચી રીતે જીવો તો. શ્રીહરિ કહે છે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સારા લોકો વધુ દુઃખમાં કેમ હોય છે? શબ્દો જે દિલને સ્પર્શે છે. શું ખરાબ વ્યક્તિ ઘણીવાર સફળ દેખાય છે? અને ખરેખર ખરાબ માણસ ઘણી વખત સફળતાનો ભાગ ભજવતો દેખાય છે. શું એ ન્યાય છે? શું એ જ છે કર્મફળ જેનું વચન ગ્રંથોમાં આપવામાં આવ્યું છે, કે પછી બધું જ ઉલટું દેખાય છે? જ્યાં સચ્ચાઈના આંસુ વહેતા હોય છે ત્યાં જૂઠાણાએ તાજ પહેર્યો હોય એવું લાગે છે. જો આપણે તાત્કાલિક રીતે જોઈએ તો લાગશે કે ખરાબ કર્મોનું ફળ મીઠું હોય છે અને સારા કર્મોનું ફળ ભારરૂપ હોય છે. પણ જો આપણે થોડા ઊંડાણમાં જઈએ તો સમજાશે કે અહીં ફળ તુરંત નથી મળતું, પણ તે યોગ્ય સમયે જરૂર મળે છે, કારણ કે કર્મનો ખેલ સમય સાથે ચાલે છે અને ન્યાય સમયથી પર હોય છે. કર્મનું ચક્ર એવું નથી કે જ્યાં આપણી ધીરજ તૂટે ત્યાં બંધ થઈ જાય, તે તો સતત ચાલતું રહે છે. તેથી સારો માણસ દુઃખી એ માટે થાય છે કારણ કે તે પોતાની સંવેદનાઓને ઊંડાણથી અનુભવે છે. તે બીજાની પીડાને પોતાની આત્મામાં સમાવી લે છે, અને એ જ તેની સૌથી મોટી ભલાઈ છે, અને સાથે સૌથી મોટી કસોટી પણ છે. જ્યારે ખરાબ વ્યક્તિ નિઃસંકોચ હસે છે ત્યારે એ હાસ્ય ખોટું લાગતું નથી, કારણ કે એના અંદર પ્રશ્ન જ નથી. પરંતુ યાદ રાખો, જેને પ્રશ્નો નથી તેને જવાબો પણ નથી. આથી જ્યારે તમને લાગતું હોય કે તમારા સારા કર્મો તમને દુઃખ આપી રહ્યા છે ત્યારે સમજવું કે તમારું જીવન ઊંડાણ તરફ આગળ વધી રહ્યું છે. દરેક દુઃખ એક દૃષ્ટિ આપે છે, દરેક ઘા એક ચેતના જગાવે છે, અને દરેક ભૂલ એક સાચો મનુષ્ય બનાવે છે. સંબંધ આજે જે તમને ભાર આપે છે કદાચ કાલે પરાયા બની શકે છે. એટલે જરૂરી છે ઓળખવું કોણ છે જે તમારા પાછળ નહીં પરંતુ તમારા બાજુમાં ઊભું રહે છે, એ પણ વગર શરત, વગર સ્વાર્થ. જ્યારે તમે એ ઓળખી જશો કે અસલી મિત્રતા કોઈ સંબંધથી નહીં પણ અનુભવોથી બને છે, ત્યારે જ સંબંધોની કદર કરતા શીખશો. અને જે લોકો દિલથી તમારા સાથે હોય છે એમને કદી પણ ન ગુમાવવા, કારણ કે એ લોકો જ એ હોય છે જે તમારો સાથ ત્યારે આપે છે જ્યારે આખું જગત તમને પ્રશ્ન કરે છે. આખરે જીવનમાં ફરક એથી નહીં પડે કે તમારા પાસે કેટલી બધી જાતની ઓળખ છે, ફરક એથી પડે છે કે ક્યારે કઈ ક્ષણે કોણ તમારા સાથે ઊભું છે. હવે થોડું વિચારશો, દરેક માણસમાં ખામીઓ હોય છે અને સારાપણું પણ. અહીંથી સાચો જીવન પાઠ શરૂ થાય છે. સવાલ દ્રષ્ટિનો છે. નજર કઈ છે? જે સારું શોધે છે તેને સૌંદર્ય દેખાય છે, અને જે ખોટ શોધે છે તેને ખામી જ દેખાય છે. આ જીવન એક એવો અરીસો છે, તે તેટલું જ સાચું બતાવે છે જેટલું સાચું જોવા તારી આંખો તૈયાર છે. જેણે આંખમાં લાલચ ભરી દીધો હોય તેને દરેક માણસ અધૂરો જ લાગશે, અને જેણે આંખમાં પ્રેમ ભરી લીધું હોય તેને દરેક માણસ સંપૂર્ણ લાગશે. પણ જો એ તૂટી ગયેલો હોય તોય. જો માનવે જીવનમાં માત્ર 3 વાતોનું ધ્યાન રાખવામાં આવે: 1. એક શુક્રિયાની લાગણી, 2. એક માથેથી ઉતારતા મુસ્કાન, 3. અને ક્યારેય કોઈનું દિલ ન દુભાવવું, તો માણસે કદી ખુશી માટે ભટકવાનું પડશે નહીં. પણ આપણે શું કરીએ છીએ? અપનાવવાની જગ્યા પર કડવાશ લઈ આવીએ છીએ, વિશ્વાસની જગ્યા પર શંકા, અને શાંતિની જગ્યા પર વ્યગ્રતા. એટલેથી જીવન દુઃખદ બની જાય છે, કારણ કે આપણે પોતાના અંદરના શાંતિ પર્વને સ્થાન જ આપ્યું નથી.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે પગરખામાં એક નાનો કંકણ કેટલો દુઃખ આપી શકે છે? એ જ રીતે સંબંધોમાં એક નાનો કંકણ આખી આત્માને ચીરી નાખે છે, અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે આ જીવન એટલું મુશ્કેલ કેમ છે. કર્મો એ બીજ છે જે દેખાય છે, પણ ફળ એ વૃક્ષ છે, કાં તો તાજગી આપે છે કાં તો કાંટા. જો આપણને ખબર હોય કે કયા પ્રકારના બીજ વાવ્યા છે, તો કદાચ દુઃખના બીજ આપણે ક્યારેય વાવ્યા ન હોત. એક વખતની વાત છે. એક શહેરમાં એક સમૃદ્ધ વેપારી રહેતો હતો, જેના ધન અને વ્યવસાયનું શહેરમાં ખૂબ જ નામ હતું. વેપારની સફળતાના કારણે એનું નામ શ્રેષ્ઠ વેપારીઓમાં ગણાતું હતું. સમય પસાર થતો ગયો અને એક દિવસ તેના ઘરમાં પુત્રનો જન્મ થયો. વેપારી ખૂબ જ ખુશ થયો અને પુત્રનું નામ દીપક રાખ્યું. વેપારીએ વિચાર્યું કે દીપક મોટો થઈને તેના વ્યવસાયને સંભાળશે અને શહેરનો શ્રેષ્ઠ વેપારી બની જશે. તેણે દીપકનું સારા રીતે પાલનપોષણ કર્યું અને ઉત્તમ શિક્ષણ આપ્યું. દીપક જ્યારે 22 વર્ષનો થયો ત્યારે તેણે પિતાના વ્યવસાયમાં મદદ કરવી શરૂ કરી. પિતા ખૂબ જ ખુશ થયા. તેમનું મન માની ગયું કે પુત્ર તેમના સપનાઓને સાકાર કરશે. પછી વેપારીએ દીપકના લગ્ન એક સુંદર અને સમજદાર યુવતી સંયુક્તા સાથે કરાવ્યા. લગ્ન પછી દીપક પિતાના વ્યવસાયમાં મદદ કરતો રહ્યો, પણ સમય સાથે દીપકનું ધ્યાન કૌટુંબિક જવાબદારીઓમાંથી ભટકી ગયું. હવે તે દિવસભર મિત્રોની સંગતમાં રહેતો, જુગાર અને અન્ય ખરાબ આદતોમાં જતો રહ્યો. તે હવે ઘરે પણ ઓછું આવતો અને વ્યવસાયથી સંપૂર્ણપણે દૂર થતો ગયો. પિતા ખૂબ નિરાશ થયા. તેમનું સ્વાસ્થ્ય બગડતું ગયું. તેઓએ દીપકને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પુત્ર, આ વ્યવસાય મેં ઘણા વર્ષોની મહેનતથી ઊભો કર્યો છે. જો તું આવું જ ચાલુ રાખશે તો બધું બરબાદ થઈ જશે. જુગાર છોડ અને જીવનને સાચા માર્ગે લઈ જ. પરંતુ દીપક પર પિતાના શબ્દોનો કોઈ અસર નહોતી. સમય પસાર થયો અને વેપારી બીમાર પડી ગયા. છેલ્લે તેમનું અવસાન થયું. પણ દીપકને પિતાના અવસાન પર પણ દુઃખ નહોતું. હવે તો દીપકને રોકનાર કોઈ નહોતું. તે હજી વધારે જુગાર અને ભોગવિલાસમાં ડૂબી ગયો. દીપકની આંખોમાં હવે એક લાલચની ઝલક હતી. તેને દરેક જગ્યાએ બસ ધન જોઈએ હતું. એક જ દિવસમાં બધું મેળવી લેવાની ઈચ્છા હતી. તેના આ લાલચને કારણે તે સતત હારતો રહ્યો. તેની પત્ની સંયુક્તા અને માતાએ ઘણો પ્રયત્ન કર્યો તેને સમજાવવા, પણ બધા પ્રયાસ નિષ્ફળ ગયા. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ દીપકનું બધું ધન નષ્ટ થતું ગયું. અંતે એક દિવસ એવું આવ્યું કે તેણે બધું ગુમાવ્યું. ન તો ઘરના પૈસા બચ્યા, ન તો ભવિષ્યની આશા. તેને દેવું કરવાનું શરૂ કર્યું, કારણ કે હજુ પણ કેટલાક વેપારીઓ તેના પિતાના નામ પરથી એને ધન આપતા. દીપકના પિતાનું નામ આજે પણ વેપાર જગતમાં જાણીતું હતું, તેથી વેપારીઓએ શરૂઆતમાં તેને ધન આપવાનું ટાળ્યું નહીં. દીપકે નાણાં પણ જુગારમાં ઉઠાવી દીધા. હારતા હારતા હવે તે દેવામાં ડૂબી ગયો. રોજબરોજના ધંધા માટે પણ ઘરમાં પૈસા ન રહ્યા. સંયુક્તાએ પોતાનો સોનાનો આભૂષણ વેચીને ઘરના ખર્ચા ચલાવ્યા, પણ દીપક પર કોઈ અસર નહોતી. એક દિવસ એક વેપારીના એજન્ટોએ દીપકના ઘરની બહાર આવીને બાકી રહેલા દેવાની ઉઘરાણી શરૂ કરી. પડોશીઓ આ બધું જોઈને આશ્ચર્યમાં પડી ગયા. એક સમયનો મહાન અને સમૃદ્ધ વેપારીનો પુત્ર આજે એવી દયનીય સ્થિતિમાં હતો. માતા એ બધું જોઈને ખૂબ દુઃખ પામ્યું. તેણે દીકરા માટે કાંઈ ન કરી શક્યાની લાગણી તેને અંદરથી ખાઈ ગઈ. દુઃખ અને અપમાનથી માતા બીમાર પડી ગઈ અને થોડા જ દિવસોમાં આ દુનિયાને અલવિદા કહી ગઈ. દીપક માટે એ પણ માત્ર એક ઘટનાની જેમ હતી. તેને કશો ફરક ન પડ્યો. સંયુક્તા માટે આ બધું સહન કરવું મુશ્કેલ બનતું હતું. એક દિવસ તેણે દીપક સાથે વાત કરી, હું તારી પત્ની છું, તારી સાથીદાર છું, પણ હવે હું તારી નશીલી દુનિયામાં સાથ આપી શકતી નથી. જો તું ન બદલાય તો હું તને છોડીને મારા પિતાના ઘરે પરત જઈશ. પણ દીપકના દિલમાં હવે કોઈ લાગણી જ બાકી રહી નહોતી. સંયુક્તાએ આખરે એક દિવસ ઘર છોડીને ચાલ્યા જવાનું નક્કી કર્યું. બધું ગુમાવ્યા પછી એક દિવસ દીપક એક ખુલ્લા મેદાનમાં બેઠો હતો, ભૂખ્યો, તરસેલો સ્થિતિમાં. એ સમયે તેની પાસે એક ખાંડવાળો ભિક્ષુક આવ્યો. ભિક્ષુકે પૂછ્યું, પુત્ર, તું અહીં આવી સ્થિતિમાં કેમ બેઠો છે? દીપકે રડતા રડતા પોતાની આખી કહાની કહી. ભિક્ષુકે હળવી મસ્કુરાહટ સાથે કહ્યું, તારું દુઃખ ખરું છે, પણ એ તારા કર્મોના પરિણામ છે. જીવન તું લાલચ, અભિમાન અને આળસમાં ગુમાવ્યું. હવે જો તું બદલાય અને સાચા માર્ગે ચાલે તો ભગવાન તને ફરીથી ઊંચો ઉઠાડશે. એ દિવસે દીપકે પ્રથમ વખત પોતાની ભૂલને માન્યતા આપી. ભિક્ષુકે તેને નજીકના મંદિરમાં રહેવા માટે સ્થાન આપ્યું. ત્યાં તેણે શ્રમપૂર્વક સેવા શરૂ કરી. ધીરે ધીરે દીપકમાં પરિવર્તન આવ્યું. એની આંખો એ સત્ય જોઈ શકી કે સુખ, શાંતિ અને સંતોષ માત્ર ધનમાં નથી, પણ સારા કર્મો અને સત્કાર્યમાં છે. આ વાર્તા આપણને એ શીખવે છે,
કર્મનું ચક્ર સમય સાથે ફરતું હોય છે. ખરાબ કર્મોનું પરિણામ ચોક્કસ આવે છે, જો વહેલું નહીં તો મોડું. લાલચ અને અભિમાન માણસને ધીરે ધીરે નીચે ઘસેડે છે. માતા પિતા અને જીવનસાથી જેવા સંબંધોનો સાચો અર્થ સમજવો જોઈએ. પશ્ચાતાપ અને પરિવર્તન શક્ય છે. માણસ જો સાચા દિલથી પછતાય અને સુધાર માટે પ્રયત્ન કરે તો ભગવાન પણ માર્ગ બતાવે છે. મિત્રો, માત્ર એ વિચારવું પૂરતું નથી કે ભગવાન બધું જુએ છે. ખરાબ કર્મોનું પરિણામ હંમેશા કાંટાની જેમ દુઃખ આપી જાય છે, જ્યારે સારા કર્મો ફૂલોની જેમ મહેકે છે અને જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. જીવન એ એક દર્પણ છે. જેવું તમે વાવો છો એવું જ તમે કાપો છો. એવું લાગે છે કે તેની આત્મામાંથી આ બધું ભૂલાઈ ગયું છે. હવે જ્યારે કોઈ રોગી સામે ઊભો હોય છે ત્યારે પણ તેને નિહાળવાની રીત એવી હોય છે કે જાણે માત્ર એક ઔપચારિકતા પૂરી કરી રહ્યો હોય. જ્યારે કાચ તૂટી જાય છે ત્યારે એ ઘાવ બનતો નથી, પણ એક એવું દર્પણ બની જાય છે જે દરેક ચહેરાનું યથાર્થ દર્શન કરાવે છે. જ્યારે દિલ તૂટી જાય છે ત્યારે એ દર્પણ નહીં બને, પણ એક ભાર બની જાય છે. જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે, અંધકાર ઘેરી લે, ત્યારે જરૂર છે કે આપણે શ્રીકૃષ્ણના ઉપદેશોને આત્મસાત કરીએ. તેમણે કહેલું છે કે શ્રદ્ધા વગર જ્ઞાન મળતું નથી અને કૃત્ય વિનાની આશા ફળદાયક નથી. સંબંધો ભરોસાથી જીવતા રહે છે અને ભરોસાની તૂટન એ સંબંધોના મોત સમાન છે. કૃષ્ણએ દ્રૌપદીના ચીરહરણ સમયે બતાવ્યું કે જ્યારે દરેક સંપર્ક તૂટે છે ત્યારે પણ શ્રદ્ધાથી ભગવાનનો સંપર્ક જીવંત રહે છે. સાચી દોસ્તી અને સંબંધ એ મૌનને સમજવા પર છે. શબ્દોની સાચી જીત એ છે કે આપણે પોતાના અહંકાર, ક્રોધ, મોહ, દ્વેષ પર વિજય મેળવીએ. શ્રીકૃષ્ણના દરેક ઉપદેશ આપણને એ શીખવે છે કે જીવન સ્પર્ધા નથી પણ સાધના છે, જ્યાં આપણે પોતાના ઊંડાણમાં જઈને ખુદ સાથે જ વિજય મેળવીએ. આ જ શ્રેષ્ઠ જીવન જીવવાનો માર્ગ છે. આપણે જ્યાં પણ હોઈએ શ્રદ્ધા, શાંતિ અને ભરોસાનો દીવો બળતો રાખીએ અને ભગવાન શ્રીકૃષ્ણના માર્ગે ચાલીએ, કારણ કે એ માર્ગ કદાચ કઠિન હોય પણ મોક્ષ તરફ લઈ જતો છે. પ્રિય દર્શકો, આપણે આજે એક એવી યાત્રા કરી જ્યાં કર્મ, શ્રદ્ધા અને શાંતિ જેવી મૂલ્યોની ઝાંખી શ્રીકૃષ્ણના ઉપદેશો દ્વારા મળી. આવી વાર્તાઓ આપણા અંતરમાં દીવો પ્રગટાવે છે, આશાનો, પ્રેમનો અને સત્યના માર્ગે ચાલવાનો. જો તમને આ વાત અર્થપૂર્ણ લાગી હોય તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. તમારા લાઇક અને કોમેન્ટ અમારા માટે નવી માહિતી મેળવવા માટે ઉત્સાહનું કિરણ બને છે. આવી જ વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે સાથે જોડાયેલા રહો. આપ માટે આગળ એક વિશેષ વિડિયો તૈયાર થઈ રહ્યો છે, જેમાં આપણે શીખીશું કઈ રીતે કૃષ્ણનું કર્તવ્યયોગ આજના જીવનમાં લાગુ પડે છે અને સંબંધોમાં શાંતિ કેવી રીતે લાવી શકાય. એ વિડિયોને જરૂર જુઓ. મારો આ આખો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.